હવે વિક્રમભાઈ ઠાકોર એટલે કે ગુજરાતના નહીં પરંતુ પૂરા ભારતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે વિક્રમ ઠાકોર તેમણે કોમેન્ટની અંદર કોણે ખરાબ ગાળો લખી છે એ તમે આ વિક્રમ ઠાકોરનો વિડીયો એક નાનકડો જુઓ અને જો તમે પણ કોઈને ખરાબ શબ્દો કોમેન્ટની અંદર લખતા હોય તો હવેથી ચેતી જજો, કારણ કે જે પણ સોશિયલ મીડિયા ક્રિએટર છે તારે તો તમારા પર કાનૂની કાર્યવાહી કરી શકે છે। તો જુઓ આ વિડીયો। મિત્રો, આમાં કોઈ મિત્રએ મને ગાળ લખી છે કોમેન્ટમાં। તો ભાઈ કે લોચો વાગશે, ખોટો હલવાઈ જાય અને કાઢ્યું ને એ કાઢી લા ડાયરેક્ટ આપણે પેલા પોલીસ વાળા સાહેબને આપી દઈએ નંબર, ખબર પડે એના ઉપર। ખબર નહીં બી કોઈ કિશન વાઘેલા કયું કોઈ છે ભાઈ, એને કાર બસ શું કામ લખીએ ને એનું હું બગાડ્યું તમે। અમુક લોકો ઘણા બધા વિરોધી હોય છે, પણ આપણું એવું રાખવાનું કે હાથથી જતો હોય કૂતરો તે કેટલો ભસા કરે ભાઈ। હા, એવો કૂતરોથી ડરવું નહીં ને, એ એના તાકાત હોય તો મારા હોમાં આવી જાય જે હોય મારા આશિકો સીધા કરી નાખવાને, બરાબર ને મિત્રો। હવે મિત્રો, તમે પણ જો કોમેન્ટ કરતા હોય તો ચેતી જજો, કારણ કે વિક્રમભાઈ ઠાકોરનો તમે આ વિડીયો જોયો છે। ગુજરાતના નહીં પરંતુ પૂરા ભારતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે આપણા વિક્રમભાઈ ઠાકોર, તેમણે કોઈએ કોમેન્ટની અંદર ગાળો લખી છે અને એ ગાળોથી વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા એ તમે જાતે ખુદ તેમના મોઢેથી સાંભળી લીધું છે। હવે મિત્રો, તમે પણ જો કોઈને ખરાબ ગાળો લખતા હોય તો જોઈ વિચારીને લખજો, અને ના લખતા હોય તો પણ આ વિડીયો બને તેટલો શેર કરજો, જેથી જે પણ લોકો ગલત ફેમીની અંદર છે કે કોમેન્ટ કરવાથી શું થઈ જશે તો તમે આ વિડીયો તેમને જરૂરથી શેર કરજો, કારણ કે બધા લોકો પાસે પૂરતું નોલેજ નથી હોતું, અને નોલેજ હોય છે તો મિત્રો આવું કોઈ કોમેન્ટ ના કરે। તો બને તેટલો વિડીયોને આ શેર કરજો, જેથી બીજા લોકો પણ સાવચેત થઈ જાય, અને આપણે પણ કોઈને કોમેન્ટ કરીએ છીએ તો જોઈ વિચારીને કોમેન્ટ કરવી જોઈએ। આપણને આ વિડીયો પરથી બોધ મળે છે। તો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો।